નાખ એ લઈ લે અમુક બોર્ડ બી બંધ થઈ ગયા ખબર નહીં. હેલો જી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અત્યારે જઈએ છીએ ખાલી ને ખાલી ફરવા માટે ઉદયપુર. આઈ થિંક 15 જણા જઈએ છીએ અને બધા ફોટોગ્રાફર છીએ. તો સવારના અત્યારે વાગી ગયા છે 4 અને નીકળીએ છીએ. તો અત્યારે મીટિંગ પોઈન્ટ ચિલોડા સર્કલ આપેલો છે તો ત્યાં જઈએ અને ત્યાંથી પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. 15 જણ છીએ અને આખી સિઝનમાં સાથે કામ કર્યું છે આ બધા જે પછી 15 લોકો હશે એ બધાએ. અને બહુ સારી સિઝન રહી આ વખતે. તો સિઝનમાં જ વિચાર્યું હતું કે આપણે ઉદયપુર યા તો ક્યાંકનો પ્લાન ગોઠવીએ, ખાલી એમને વિલા રાખીને રહેશું. તો જઈએ અને જોઈએ કે કોના લીધે થોડું મોડું થયું છે એ ત્યાં જઈને ખબર પડશે. તો સવારનો નિકોલની ચોકડીનો આ રીતનો માહોલ હોય છે. જય ખોડિયારમાં એકદમ ફૂલ ખાલી. બાકી દિવસે જોઈએ અહીંયા જ સર્કલ ઉપર તો ચક્કા જામ હોય છે, ફૂલ ટ્રાફિક. તો ગાડી આપણે મૂકવાની હતી સ્ટુડિયોના બેઝમેન્ટમાં. ચલો બેગ લઈને ફટાફટ નીકળીએ બાઇકમાં. એક ફ્રેન્ડ બહાર ઊભો છે. ગાડી અહીંયા સચવાય એવી છે, થોડી આડી મુકાઈ ગઈ છે પણ ચાલશે. ડીશ ક્યારનું લાવ કરી રહ્યો પણ લવાતી નહીં. ચલો ભાગી હવે ફટાફટ. પેલો પાછો ઉપરથી બૂમ કરશે. આ ટકો આપણને મૂકવા આવે છે આજે. ટકો પહેલાં તો ફોન નહોતો ઉપાડતો, એ તો લાગ્યું જ મને કે આ ઘેંટી ઊંઘી ગઈ છે. મેં તો પેલી રેપિડો બુકે કરી લીધી હતી. એટલે બુક એટલે હજી એપ્લિકેશન ચાલુ કરી હતી અને ત્યાં ટકાનો ફોન આવ્યો. ચલો ને આ ગાડી કોની છે? હા એની જ લાગે હાલ આપની. હા બેઠા ને. બીજી ગાડી ક્યાં ગઈ? બધું કરવામાં પછી આવજો. એ કોના લીધે વાર લાગી હતી? તમારા લીધે. આ રહ્યો કેમ ભાઈ? હું જતો મોડો. પબ્લિક આવી ગઈ છે બધી. એ કોને પકડ્યો? કન્ટેન્ટ ક્રિએટર. તું કેતો આમાં મરદ નું કઈક બોલે ને આગળ બેહવા માટે ને મરદ ના ફાડ્યા જોઈએ. કોણ બેઠું તું પેલા? નતું ભાઈ પોટ. Ain't no one holding me back, I'm a beast. Showing them all, falling my teeth. None of them with me in these streets. Ooh, Sky Bree hit me in my DMs. I've been trying to meet up and see ya. I can fly you like Sky Bree. Ooh, right beside me. આ ટી પોસ્ટ માટે. ટી પોસ્ટ બંધ. ગજાનનમાં બેહવું પડશે. ટી પોસ્ટ ચાલે છે એટલે સામે ટી પોસ્ટ ક્યાં છે? ચાલુ છે? અચ્છા રેનોવેશન ચાલે. બ્રેડ નવી આવી લાગે છે અત્યારે. ચીલ થવા જાય છે? ચીલ થવા માટે જ આવશો? ચડ્ડા પહેરીને આવ્યા. ચડ્ડી ગેંગ ચાલીને બતાય તો જય ચાલ જોજો. છૂટા નાખ છૂટા લખ્યું છે. ભાગીદાર બનો એવું લખ્યું છે. આ કેવું જैसे ऊपर बेस में આટલું ઓછું ના ડુપ્લિકેટ. હવે ફરી અલગ આવશે. જો હવે ફરી ઉપર તમે લો ને મજા મારી.
સ્વાગતમ. એવું લાગે ગાડી ચલાવો હમણાં ખબર ગાડી ચલાવો. જો બોર્ડર આવીએ પ્રથમ. જો આ જેટલા ટ્રકો પડ્યા ને બધા પેલા લાલચ દેખાય ભાઈ આમ અહીંથી નીકળીએ ને એટલે અહીંયા ઉતરવાનું નતું તાર બધા રિસોર્ટમાં જવાનું. ના કોઈ નથી સાફ કરાવે છે આ સ્વિમિંગ પુલ જો દબાવ આવે. આ મોટો જ છે નાનો પુલ તો ક્લિનિંગ ચાલુ છે એમ ને. પાડી નાખ્યો. ક્યાં ચશ્મા અંદર તારા? એક ગેમ રમીએ એક સિક્કો કોઈ નહીં નાખ. સોનપરી આવી કાળી પરી. ડોલ્ફિન તો બહારનો કંઈક વ્યૂ આ રીતનો છે રિસોર્ટનો. હમણાં અહીંયા સ્વિમિંગ પુલમાં ગયા હતા. મસ્ત ચીડો આ તો નસીબમાં હોય એને જ મળે. નીચે બધાના કપડાં સુકાય છે. અંદરનો રૂમ કંઈક આ રીતનો છે. કેવા ઊંઘ્યા છે બધા. બીજો રૂમ બાજુમાં એ બતાવું. અને ઉપર બીજા 2 રૂમ છે. આમાં ઊંઘ્યા હશે. 2 મૂર્તિયા ઊંઘ્યા છે. ફૂલ એસી 22 ઉપર કરીને અને ઉપર નાના હમણાં બતાવો. અહીંયા હમણાં લંચ કર્યું હતું અને આવતા હવે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા બધા. એમાં ગરમી લાગતી હતી. અંદર ગયા પછી સારું ઠંડી લાગતી હતી. બધા કપડાં સૂક્યા હતા ત્યાં. પ્રોપર્ટી સારી છે. હા એનો ગેટ છે નાનો અને ગાડીઓ આ બાજુ પાર્ક કરેલી છે અને પાછળ ડાયરેક્ટ આ રીતે માઉન્ટેન છે. ત્યાંનો વ્યૂ બહુ સારો આવતો હતો. આ રીતનું કંઈક છે. અહીંયા સ્વિમિંગ પુલમાંથી આ બાજુની સાઈડથી ફોટોગ્રાફી કરી હમણાં એટલે ડાયરેક્ટ પાછળ માઉન્ટેન આવતો હતો. મસ્ત આવતો હતો. બધા સૂઈ ગયા છે. આ બાજુ બી રૂમમાં બધા સૂઈ ગયા છે અને અત્યારે હું એકલો જાગું છું. મેં કીધું લાય ઊંઘ આવતી છે નહીં તો થોડી પ્રોપર્ટી બતાવી દઈએ કે કઈ જગ્યા છે અને કેવું છે. તો આ રીતનો કંઈક છે પ્રોપર્ટીનો વ્યૂ. અહીંયા હમણાં
સાંજે મજા આવશે, થોડી એક્ટિવિટી કરીએ. તડકો અત્યારે બહુ છે એટલે અહીંયા વિન્ટરમાં આવ્યા હોય તો બહુ મજા આવી જાય. પાછળની બાજુ જોઈએ, પાછળની બાજુ શું છે? અચ્છા, મંદિર છે. આ બાજુ બી રૂમ છે, પણ રૂમમાં આઈ ગેસ અહીંના લોકો જ રહેતા હશે, પ્રોપર્ટીવાળા જે મેનેજ કરતા હોય એ લોકો. છે સારી પ્રોપર્ટી, આજુબાજુ કંઈ જ નથી. આવી રીતે માઉન્ટેન છે અને વચ્ચે ખાલી આ વિલા બનેલા છે. અંદર એક ભાઈ બેઠા છે કેબિનમાં. અત્યારે તડકો છે એટલે આવું દેખાય. હમણાં સાંજે બતાવું કયા ટાઈપનો વ્યૂ આવે છે જોઈએ. પાછળ બી ગ્રીનરી જ છે અને અહીંયા મસ્ત મંદિર છે, ગણપતિ બાપ્પા, રાધા કૃષ્ણ. અહીંયા કોણ ઊંઘ્યું હતું? આ ઉપરનો રૂમ છે. અહીંયા ભાઈ એકલા ઊંઘ્યા છે. આ ઉપરના 2 રૂમ છે, એમાંથી એક રૂમ એક આ છે અને એક રૂમ આ છે જેમાં હું સૂતો છું. સુઈ ગયેલો. 10 મિનિટ થઈ હજી. હું જાગવાના તમે. અંદર રિસોર્ટનું છે આ. અંદર લાઈટો અને આ બહારનું છે, જસ્ટ ગેટની બહાર. સામે પહાડ જ છે, ફૂલ અંધારું. ફૂલ આમ જંગલ ટાઈપ જ છે. અહીંની બી લાઈટો બંધ થઈ જાય તો દેખાય નહીં કંઈ. જો આજે તારા આવાથી નટુને ફાયદો થઈ ગયો ખબર? તારા મોઢા ઉપર મુસ્કાન લાવી દીધી. અંદર કોક કંઈક બનાવી દીધું છે. હા, કેમનું ચાલે? ચેમ્પિયન, દિવસના ચેમ્પિયન. તો અત્યારે ડિનર કરી લીધું છે. કેટલા વાગ્યા? 11:15 ડિનર કર્યું છે અને આજનું પ્રોટીન બાકી હતું, હમણાં ઓછું થઈ જતા એ આપણે લઈ લઈએ. અને અહીંયા સુવાનું છે હમણાં. આ શું છે? કંઈક તો છે રાજસ્થાનનું, જૂની ડિઝાઇન, જૂનું વર્ક. પ્રોપર્ટી સારી છે અને અહીંયા હમણાં કદાચ ગેમ્સ રમવાની થશે, ચેસ કે કંઈ. જોઈએ હવે કેમનું છે. બાકી પહેલાં પ્રોટીન પીએ. આજે પીધું જ નહોતું. વર્કઆઉટ બી સ્કીપ થઈ ગયું છે આજનું. દેખાતું નહીં. 3 બ્લુ કલરની 3 ગ્રીન કલરની છે ને. પંજો પ્રિડિક્શન કરું આગળ નરિયો જીતી જશે. લીલું નાખો છે તો ખરી લીલું. એ જોઈ ગયા. તો લીલું ચાલુ તો લીલું નાખો. હા, લીલું નાખવાનું ને, બીજું કામ પડવાનું. આવડતું જ નહીં. દેખાતે જ નહીં હાલે. મને નહીં મસ્ત દેખાય. થઈ ગયું. હું ઉનો કહી શકું ને? હા કહેવાનો હોય તો પત્તા જોરથી બોલે ને તો જ માન્ય છે. પણ લેવા રાખવાનું ને ઉનો. એટલે ઉનો કહેવાનો હોય તો પત્તા પકડાઈ જવાનો ભાઈ. હા બસ શું વાંધો. હા તો કાર્ડ મૂકવાનું નહીં ને માર. છગ્ગો. આ તો બ્લુ કલર. ચાલો. સ્વીટભાઈ ના તો છે ગ્રીન વધારે. કેપ્ચર મુમેન્ટ. લાગી તો લાગી. રિવર્સ. એટલે પતી જાય કલર ચેન્જ થઈ જાય. તમારે નાખો. રિવર્સ ના કરીએ કાઈ.
કરાય ને ભાઈ એ તો બ્લુ કલરનું બધું જ થાય સેમ કલરમાં જ દિવસ થાય કોણ નાખ્યો ને હા કાશે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા છે. હવે સુવાનો ટાઈમ થયો છે. 2 કલાક ઊનો ટીચી છે. હા આવું જ છું એ બાજુ. Let's talk about 2 કલાક ઊનો રમી છે અને 2:30 વાગી ગયા છે. અત્યારે આ રીતનું કંઈક છે. ઠંડક છે અહીંયા ઉદયપુરમાં. દિવસે તડકો હોય છે અને નાઇટમાં જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. એ પડવું છે અંદર નટુ? અરે પી લે, આ તો હે પાણી. જો ત્યાં આંખો દેખાય. હેલો જી, ગુડ મોર્નિંગ. તો આજે છે બીજો દિવસ ઉદયપુરમાં. તો અત્યારે ઉઠ્યા અને ફ્રેશ થયા અને નાસ્તો કર્યો છે. હવે બધા નીચે ભેગા થયા છે તો ત્યાં જઈએ અને સ્વિમિંગ પુલમાં ફરીથી કાલની જેમ જઈએ, પછી થોડું એન્જોય કરીએ. અને આજે લાસ્ટ ડે છે અહીંયા ઉદયપુરમાં, તો જોઈએ ક્યાંય જવાનું થાય આજુબાજુમાં. નાથ દ્વારા જવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. તો જોઈએ, હજી તો બધા ત્યાં સ્વિમિંગ પુલમાં પડે નાહવા માટે, પછી ખબર પડે કે શું છે શું નહીં પ્લાન. એમ કે પ્લાન પહેલાં બનીને પછી પાછા બદલાઈ બી જાય છે અહીંયા. એટલે જો નીચેથી સોંગના અવાજ આવી રહ્યા છે, તો ચલો લેટ્સ ગો, ત્યાં જઈએ. અહીંયા આલુ પરોઠા ખાધા હતા, એમની એમ ડીશો પડી છે. કપડાં નહીં બદલવા દે આ લોકો, નીચેથી બૂમા બૂમ કરે છે. તો ચલો જઈએ ફટાફટ, નકર આ લોકો ઉપર આવી જશે લેવા માટે. નીચે મસ્ત સોંગ વાગે છે અને બધા બેઠા બેઠા તરબૂચ ખાય છે. તરબૂચ ને કેળાની વેફર. ફરીથી કાલનો ટાઈમ થઈ ગયો છે સ્વિમિંગ પુલમાં જવાનો. જઈએ. ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે. હા, એક ટપ્પી પાછો આવટ રાખ્યો છે. હમણાં હું નીચે જાઉં, નીચે જઈને હું રમું. હવે જોઈએ, સ્વિમિંગ પુલમાં નાખી દઉં થોડું. રમવા હું આવ્યો ને બેટ જ તોડ નાખ્યું. એવી પ્લાસ્ટિકનું બેટ તૂટી ગયું. કેમ જાતે ચાલુ કર્યું? પેલો ભાઈ ક્યાં ગયો? પેલો સાફ કરાવવા હું હતું? મધમાખી હતી અંદર? તું બૂમ બૂમ કરતો હતો. તું તો અંદરનો કચરો પાછો અંદર નાખતો. ચાલ 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 ચાલ, નાખ 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 નાખ. એમ બધી ઊંઘ ઉડી ગઈ. કેવું છે પાણી? એ નાખ્યો પાગલ. અહીંયા પેલો નરિયો ઊભો છે, બિલાડીના એના અવાજો કાઢે છે. જો ત્યાંથી નીચેથી કોઈ બિલાડીનો અવાજ કાઢ્યો એને જોઈને આ ઊભો દરવાજાની પાછળ જો કાઢ્યો. એટલે આ ઘડીક તારો કૂતરાનો અવાજ નીકળી જાય. જાય ગિલિન્ડર ભર્યા છે. બે ઊંચા કરો.
જલ્દી આલમભાઈ હેપી બર્થડે પેલો છે પ્રથમ જલ્દી આવો અમદાવાદમાં આટલા બધા નહીં દેખાતા, અહીંયા કેટલા બધા તારા દેખાય છે. મેં બી દેખાતા હોય તો, બાકી આંખોથી તો મસ્ત દેખાય છે. કેમેરામાં બહુ જ ઓછા દેખાય છે ચારે બાજુ. પેલા 3 લાઇનસર છે અને આ બાજુ બી હતા. ક્યાં ગયા? હા, ત્યાં ઉપર જે અહીંયા લાઇટ દેખાય ને ત્યાં કંઈક મંદિર છે. બાકી આખામાં પહાડ છે, દિવસે બતાવ્યું ને એ રહ્યું. અને આ બાજુ વિલા છે, નીચે જમવાનું ચાલી રહ્યું છે. આજે લાસ્ટ ડે છે, કાલે નીકળવાનું છે અમદાવાદ માટે. તો અત્યારે બધા એન્જોય કરશે મોડા સુધી. આ સ્વિમિંગ પુલની કંઈક અલગ જ યાદો છે. લાઈટ જતી રહી છે. પેલા ભાઈ ક્યાં ગયા? फिर से नहीं चली जाएगी ना. अमुक बोर्ड भी बंद થઈ ગયા, હવે ખબર નહીં યાર. ક્યાં ગયો ભાઈ? પાછળની સાઈડ ગયો. એટલે ક્યાંથી ક્યાં જાય છે? શું आगे से लाइट नहीं है तो ये सब किस पे चल रहा है? ये इन्वर्टर पे. अरे यार कब से नहीं है? 1 घंटे से नहीं है. वाईफाई भी नहीं चल रहा है. પેલા લોકોને મોજ આવી ગઈ છે. દુ ગિનતી કી ખબર નહીં ઊનો રમે કે શું રમે. ઉપર જોજો સ્કાય. हेलो जी, गुड मॉर्निंग. नहीं नहीं कुछ नहीं है अभी तो. કોણ લઈ લીધો એમ કહી દે એટલે પતી જાય. ચાલો લેટ્સ ગો.